અમારા માટે ન કરો। આજ આપણા છોકરાને આ ભાજપની સરકાર ડ્રગ્સના દૂષણની અંદર ભરાવી દીધું। તમે વિચાર કરો કે આજથી 15 વર્ષ પહેલા ક્યાંય ડ્રગ્સના સમાચાર સાંભળ્યા હોય તો કયો? કતારગામમાં વર્ષોથી બધા રહે છે। જે દિવસે આજથી 10 વર્ષ પહેલા ક્યાંય સોસાયટીમાં કે શેરીમાં કે કોમ્પ્લેક્સમાં કે શાળામાં ક્યાંય ડ્રગ્સનું નામ નહોતું, ક્યાંય ચર્ચાનો મુદ્દો નહોતો ડ્રગ્સ। દારૂ હતો ચર્ચાનો વિષય, પણ ડ્રગ્સ તો નહોતો જ। અચાનક ક્યાંથી ડ્રગ્સની એટલી બધી ચર્ચા, ચારો તરફ ડ્રગ્સનું દૂષણ। આપણા દીકરા આપણા દીકરીઓ બરબાદ થઈ રહ્યા છે। ભાજપના પેટનું પાણી નથી હલતું। શું કામ? આપણો આત્મા ઊંઘેલો છે તો એ શું કામ ઉપાધિ કરે? છોકરા તો આપણા બગડે છે, એના તો વિદેશમાં છે। છોકરા આપણા બરબાદ થઈ રહ્યા છે ડ્રગ્સના નશાના રવાડે। તમે હેલ્મેટ ન પહેરો તો અહીં સિંગણપુરે પકડે, ન્યા નો પકડે, ડભોલીએ પકડે, ન્યા નો પકડે, ગુરુકુળે ગમે ના ચાલી લે, પણ ડ્રગ્સ વેચવા વાળાને કોઈ માયનો લાલ પકડી શકે એમ નથી ગુજરાતમાં। શું કામ? કે ડ્રગ્સ વેચવા વાળાની ઉપર ભાજપ વાળાના આશીર્વાદ છે કે વેચાય એટલો વેચો ને લૂંટા એટલું લૂંટો। દોસ્તો, ગોપાલ ઇટાલિયા માટે તમે કાંઈ ન કરતા, આમ આદમી પાર્ટીને તમે મદદ ભલે ન કરતા, તમારા છોકરાનો જીવ બચાવી લો, એનું ભણતર બચાવી લો, એવી હું તમને બે હાથ જોડીને વિનંતી કરું છું।